ધજા છટાઈ દીધી છે, અત્યારે ધજા બાંધે છે અને આ રીતનું સાંડલો ને બધું કહી દીધું છે. વધારી લો. ચાલો આપણે જૂના ઘરે આવી ગયા છે, જૂના થાને કે દર્શન કરવા આવી ગયા છે. સરસ મજાનો બધું ડેકોરેશન કુદરતી શણગાર કર્યો છે. દાદાને એ બધું દેવોને એવું બધું તૈયારી કરી જગ્યું નાખ્યું છે. તો ચાલો બધું તમને ડેકોરેશન બતાવું, પછી આપી દાદાને દર્શન કરાવું. કેટલા વર્ષ જૂની સ્થાપના છે તમને બધું કહીશ, મારા દાદાને પૂછીશ. કન્ટિન્યુ બધા બ્લોગમાં બની રહેજો. જો આ રીતનું બધું શણગાર છે, અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ ઓલરેડી. ગેટનું બધું નાખી દીધું છે અને અલગ અલગ કાંઈક ગોળા પહેંચ્યા છે. આ રીતના બધા તોડની જગ્યાએ આસકો કાંઈક નવી વસ્તુ નાખી છે. કેમ લાગે તમે કોમેન્ટમાં કહેજો ને જય રામ લખી નાખજો. અને આપણે ધજાને એવું ઉતારે બધું ચડાવી દીધું છે અને શરીફળને બધું વધારી નાખ્યું છે. તો તમને અંદરનું બધું ડેકોરેશન બતાવું, રામ પીધા દર્શન કરાવું. અત્યારે ધજા બાંધે છે મારા પપ્પાને મારા કુશલભાઈ બે ધજા ચડાવી દીધી છે, અત્યારે ધજા બાંધે છે અને આ રીતનું લેટું નાખી દીધું છે. જગ્યાની બાકી છે. જય રામ આપી આવી જશે બધા ઘરના બધા દર્શન કરવા માટે. અને ધજા હામે બાંધી દીધી છે. પછી મને દાદારી તમને કરો આ રીતની માંડવી શણગારેલી છે. આ રીતે ધીમે ધીમે તૈયારી બધી ચાલુ છે. ચાલો આપણે જૂના ઘરે છે રામવાડીમાં રહ્યા છીએ, જાય છે અત્યારે મારુતિમાં શું કરવા જાય છે એ તમને કહીશ, પણ હું નહીં કહું. આ કહે છે જય રામાપીર. કેમ છે મજામાં? સવાર દિનો અમારા બેને વ્લોગ ઉતારવાનો કાંઈ ટાઈમ નહોતો રહ્યો, કારણ કે મંદિરે કામ હતું, તો જૂના ઘરે કામ હતું. દોબાળો રમે છે. શું છે આજ મારુતિમાં પ્રોગ્રામ? મારુતિમાં વિશુના એને માનતા કરેલી છે, પગે લગાડવાની છે, નેજો ચડાવવા જવાની છે. વિશુના આયા વિશુની માનતા કરેલી છે, તો અમારે જવાનું છે મારુતિમાં નેજો ચડાવવા માટે. કન્ટિન્યુ બધા બને રહેજો. સરસ મજાનો રામાપીર દાદા નેજો ચડાવવા જવાનું છે. વિશુબેનની માનતા ભોગ કરવા જાય છે. ચાલો ફટાફટ જઈશું મારુતિમાં. કોમેન્ટમાં લખી નાખજો જય જય અલગધણી. ચાલો અત્યારે વિશુબેનની માનતા આપણે ભોગ કરવા જવાનું છે. તો અમારા હાબુ અત્યારે નેજો ચડાવે છે રામાપીર દાદાને. તો અત્યારે જો આ રીતનું સાંડલો ને બધું કહી દીધું છે. વધારી લો. આખું મંડળ આવી ગયું છે અમારા હાહુને એનું. જો આ બધું બધા બહાર બધા આખું મંડળ આવીને બેઠા છે. આગળ બધા ગીત બધા ગાવાના છે. તો કન્ટિન્યુ બધા ભણી રહેજો. કોમેન્ટમાં બધા લખીને જય રામાપીર.
પીનાને જાય આવ્યા રામા પીર રામા પીનાને જાય આવ્યા વેલો મંગલાએ મારા ઘરો ચારામાં પીર મંગલાએ મારા ઘરો ચારેલો ચાલો વિશુને આપણે માતા પગ થઈ ગયો છે પગે લગાવી છે વિશુભાઈ તરફ પગે લાગે છે જય રામાપીર જય રામાપીર ચાલો તો એકટાણો કરો બીજા છે કારણ કે 3 દિવસ આપણે ઉપર છે રામાપીર બાપાને તો આપણે એકટાણો કરો બીજા છે માતાજીની લાપસી બનાવી છે મગનું શાક છે મરચાં છે રોટલા છે અને જો પાણીયાબેન બધા આવી જશે બધા બેસી જાય હળું કરવા બહારનું સરસ મજાનું ડેકોરેશન કર્યું ચાલો પહેલાં ફટાફટ પહેલાં એકટાણું કરી ચાલો આપણે એકટાણું કરી લીધું છે અમારા નાના બેન ને મોટા બેન ને અત્યારે બેસી જાય છે બધા વાળું કરવા કારણ કે રામાપીર દાદાનો ઉત્સવ છે તો બધા આવ્યા છે ભાણિયાભાઈ ને ભાણીબેન ને બધા જો અમારા ભાણીબેન છે અમારા નાના બેન છે સારું છે ને બેન કોઈ ગયા એમ ને તમે નાના બેન થોડાક મોડા આવ્યા કારણ કે વાડીનું કામ હોય મારા બા ને જો ધોબાળા ને મમ્મી ની બધા બેસી જાય છે બધા અમારા મોટા ભાઈ ને શું છે બેન મજામાં શાંતિ આવીને જીને બેસી જાય છે બધા વાળું કરવા માટે આ જો અમારો ધોબાળો રહ્યો શું ધોબાળા જય રામાપીર કહેતો જય રામાપીર કહેતો આ બધું મારા ભાણિયા બેન સીટો બેન તો બેન જમી ગઈ લાપસી કરાવે એ પરિચય દે જય માતાજી જો જો કાઢના જય માતાજી જો સીમુ બેન તો સરસ મજાની બેન મૂકી દે જો જપુ બેન બેન મૂકી દે વાહ ભાઈ વાહ ચાલો બધા પહેલા ફટાફટ વાળું કરી લો ચાલો એટલે ફેમિલી આપણે આવી ગયા છે આપણા જૂના ઘરે કારણ કે લાઇટ ડેકોરેશન બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે બતાવી દો જો આ રીતનું બધું ડેકોરેશન બધું કર્યું છે આ રીતનો પટ્ટો ને આ તોરણને બધું બાંધ્યું છે આ રીતના જો અલગ અલગ બે વસ્તુ છે આ ગોળા છે નાખ્યા અને તોરણ છે કેવું લાઇટિંગ આવે કેવું નથી મને કોમેન્ટમાં પછી કીજો કારણ કે રામાપીર બાપાનો ઉત્સવ એટલે આપણે બહુ હરખ હોય કાંઈ ઘટે ને હરખમાં આ રીતના બધું અત્યારે ડેકોરેશન બધું પૂરું થઈ ગયું છે અંદર તમને હવે જઈને દર્શન કરી દો બે બાજુ ક્યાં નાખ્યા છે આ બાજુ બે બાજુ આ રીતનું અહીંયા સિરીઝ નાખી છે જો કેવું લાગે કોમેન્ટમાં પાછા મને કહેજો અને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ ફટાફટ પહેલાં કરી નાખજો સરસ મજાની આપણે શકીલીઓ લાવ્યા છે કારણ કે બહુ મસ્ત મજાની શકીલીઓ છે જો આ રીતની શકીલી છે અને આ થાપનો છે જય રામાપીર જય રામાપીર આ ઝુમ્મર છે ફરી એવું ઝુમ્મર છે એટલે શકલી છે